સુરતના મૈદરપુરા વિસ્તારમાંથી રિક્ષામાં બેસેલા યુવકની હેન્ડબેગમાંથી સોનાની 4 લગડીની ચોરી કરનાર હરિયાણાની આંતરરાજ્ય ગેંગના 5 સાગરીતોની પોલીસે ધરપકડ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મળતી માહિતી અનુસાર ગત 22મી ઓગસ્ટના રોજ યુવક બેંકમાંથી 32.74 લાખની 320.370 ગ્રામ સોનાની 4 લગડી લઈને હેન્ડબેગની અંદર મૂકી વેચાણ કરવા માટે રિક્ષામાં બેસી વરાછાથી ભાગળચા રસ્તા જતો હતો। આ દરમિયાન રિક્ષામાં બેસેલી અજાણી બે મહિલાઓએ યુવકની નજર ચૂકવી હેન્ડબેગમાં રહેલ સોનાની લગડીની ચોરી કરી નાસી ગઈ હતી, જે બાબતે મૈદરપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો હતો। ગુનાની ગંભીરતાને ધ્યાનમાં રાખી ક્રાઇમ બ્રાન્ચની ટીમે તપાસમાં જોડાઈ હતી। ક્રાઇમ બ્રાન્ચની ટીમને મળેલી બાતમીના આધારે સોનાની લગડીની ચોરી કરનાર હરિયાણાની આંતરરાષ્ટ્રીય ટોળકીના આરોપી શરીફ અહેમદ, રમઝાન ફકીર, પવન પદમ ચમાર, પુષ્પા રામપાલ ચમાર અને રેખાબેન પવન પદમ ચમારને ઝડપી પાડી તેઓની પાસેથી ₹20,000ના 3 મોબાઈલ ફોન કબજે કર્યા હતા। પોલીસે આરોપીઓની પૂછપરછ કરતા પકડાયેલ તમામ આરોપીઓ એક જ ગામના અને એક જ સમાજના છે। તેઓ પોતાના ગામથી એકી સાથે ટ્રેનમાં બેસી અલગ અલગ રાજ્યોમાં જઈ અને રેલવે સ્ટેશન અથવા સ્ટેશનની બાજુમાં ફૂટપાથ ઉપર પડાવ નાખીને પડી રહે છે અને દિવસના સમયે તેઓ પૈકીના પુરુષો બેંક, ફાઇનાન્સ કંપની જેવા સ્થળો પર રેકી કરે છે, જે રેકી દરમિયાન કોઈ શખ્સ રોકડ રકમ તથા કિંમતી ચીજવસ્તુઓ મેળવી નીકળતા શખ્સોની માહિતી મહિલાઓને આપે છે, જે આધારે મહિલાઓએ રેકી કરેલ શખ્સની સાથે રિક્ષામાં તેની બંને બાજુ બેસી જઈ તેઓની નજર ચૂકવી તેઓના બેગમાંથી રોકડા, સોના ચાંદીના દાગીના વગેરેની ચોરી કરી નાસી જતા હતા। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ, સુરત।